છોટાઉદેપુર નગરમાં છૂટક પથારા અને શાકભાજી વેચતા લોકો મૂંઝવણમાં મુકાયા છે। કુસુમ સાગર તળાવની આસપાસ પથારાવાળાઓને નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા। તળાવની ફરતે આવેલા માર્ગ પર પથારાવાળા બેસતા ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે। જ્યાં વૈકલ્પિક જગ્યા નગરપાલિકાએ કરી છે તે પથારાવાળા માટે યોગ્ય ન હોવાનું નાના ધંધાવાળાઓનું કહેવું છે। ત્યાં એ પથારાવાળા નગરપાલિકા કચેરી પર પહોંચ્યા અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં અડીંગો લગાવ્યો। વૈકલ્પિક વ્યવસ્થા ન આપે ત્યાં સુધી મૂળ જગ્યા પર બેસવા માટે મંજૂરી આપે તથા જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી પાલિકા કમ્પાઉન્ડમાં બેસી રહેવાની ચીમકી આપી। મારું નામ રાઠવા કાજલબેન, ગામ બોરદા। અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ સાહેબ, પણ અમને વારંવાર હટાવવામાં આવે છે અને વ્યવસ્થિત જગ્યા નહીં કરી આપતા અને વારંવાર હટાવે છે। અમે રોડ પર શાકભાજી વેચીએ છીએ ત્યાંથી અમને વારંવાર હટાવે છે, અંદર મોકલે છે, પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં બેસવા માંગતા અંદર। એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના બનાવી આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચીએ છીએ ને ત્યાં અમે બેસીને વેચશું। આજે તમે કેમ પાલિકામાં આવ્યા છો? આજે અમારી એવી માંગણી છે કે જે તાલુકો હોવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે, ઓટલા બનાવેલા છે, પતરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે। આ આપણા છોટાઉદેપુરમાં જિલ્લો હોવા છતાં પણ આપણે સુવિધા માર્કેટની નથી, એટલે અમારે છોટાઉદેપુર જિલ્લામાં માર્કેટની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જવું, નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ બનાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને વેચશું। અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ। મારું નામ રાઠવા અતુલભાઈ તેરસિંહભાઈ, ગામ બોરદા, તાલુકા જતુરપુર, જિલ્લો છોટાઉદેપુર। અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ। શાકભાજીનો ધંધો કરીએ ત્યાં અમને માર્કેટની સુવિધા નહીં મળે, એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડી આલે, કાં તો ઉપરનું છત્રી આ તે ગમે તે સોયણો કરી આપે, કાં તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બેસવાની, તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે। અમને કોઈ હટાવવા કે દબાણ કરવા નહીં આવવું જોઈએ। પછી તમે એમ તેમ કરીને અમને આ સુધીમાં 10 થી 15 વખત હટાવેલા છે। અંદર લાવે બહાર કાઢે, અંદર લાવે બહાર કાઢે, એટલે અમે આવવાનું અમારે જે તે ન્યાય નહીં આપે ત્યાં લગી અમે આવે અમે માંગે અને ત્યાં લગી અમે રોડ પર બેસીને શાકભાજી વેચીશું। પાલિકામાં હા આપણે બેઠા છો તમે? નગરપાલિકામાં અમે બસ આ જે અમને જે માર્કેટ કમ્પ્લીટ બનાવેલા એના લીધે અમે બેહેલા છે। કઈ સુધી બેસો તમે? અમે જ્યાં લગી અમારો ન્યાય નહીં મળે ત્યાં લગી બેસવાના છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।